હમણાં ધ્રોળ ખાતે એક કાર્યક્રમ થયો હતો અને એમાં પણ મને બોલવાની તક મળી હતી. મેં ત્યાં પણ મારી સમજણ પ્રમાણે વિષય રાખ્યો હતો અને મને તો જ્યાં પણ સામાજિક પ્લેટફોર્મ ઉપર કોઈ વાત કરવાની ઈચ્છા જ્યારે થઈ છે ત્યારે સમાજ વચ્ચે મેં મારા મનની વાતો મૂકી છે. એટલે આમ તમે બધા પરિચિત છો જ. હવે એવું મારા મનમાં લાગતું નથી કે આ બંધારણની અંદર કે આપણી પરંપરાઓ અને પરિવર્તનની અંદર કઈ બાજુ જવું જોઈએ, પણ બધાના મનમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે કશુંક કરવાની આવશ્યકતા છે. હવે કશુંક શું એ આપણે બધાએ ભેગા મળીને નક્કી કરવું જોઈએ. એનું નામ કશુંક કહેવાય. નહીતર આપણે હજી શોધતા જ રહ્યા ને. એમ નામ કુછ બાત હૈ કે આપણા ઉદ્ઘોષક શ્રી બોલ્યા હતા કે હસ્તી મિટતી નહીં અમારી. આ બધા વિશ્વના પટલ ઉપરથી કેટલીય સંસ્કૃતિઓ અદૃશ્ય થઈ ગઈ, પણ આપણે ન અદૃશ્ય થયા. તો કંઈક કારણ છે. પણ એ કવિએ એમ કઈ છોડી દીધું કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી. તો એને આપણે પછી સમજવી પડે કે એવી કઈ કઈ બાબતો છે જેને કારણે આપણે ટકી રહ્યા છીએ. તો એને માટે આવા પ્લેટફોર્મ ઉપર મંથન થાય. ભાઈ ગાંઠીલા મંદિરના પ્રમુખ તરીકે ભાઈ શ્રી શૈલેષભાઈએ વિષયો મૂક્યા, પણ મને એવું લાગે છે કે એમને બધાને એવું હતું કે આ રૂપાલા બોલવાનો છે એટલે આપણે ટૂંકાવો, એટલે એમણે થોડુંક ઓછું બોલ્યા. નહીતર એ વિષયો મૂકી શક્યા હોય. મારા મનમાં તો એવું હતું કે હજી ઘણા બધા લોકોને આપણે બોલવા દેવા જોઈએ, જેથી કરીને વિષય ઉપર વાત થાય. આ સબ્જેક્ટમાં અમારા મનમાં આવું ચાલે છે, અમારા વિસ્તારમાં આવી વાતો થાય છે. અમને જુવાનડા મળ્યા હતા, એણે એમ કહ્યું હતું કે આવું વિચારવું હવે જરૂરી છે. વડીલો મળ્યા હતા, એણે એમ કીધું હતું કે હવે તમારે અમને કેટલાક નવા ખેલ દેખાડવા છે, કાંક સમજો તો સારું. આવા જે આપણા રિયલ ડેટા હોય એ સમાજ સામે આવવા જોઈએ. મારી તો નમ્ર વિનંતી છે કે જે કંઈ નક્કી થાય એને મંચ ઉપરથી પ્રમુખશ્રીના આદેશ તરીકે કે કોઈ આગેવાનના આદેશ તરીકે એમ જો આપણે મૂકીશું ને તો મને એવું લાગે છે કે થોડોક અતિરેક થવાની સંભાવના છે. એટલે નક્કી થાય એવી નાની મોટી 2-5 બાબતો. એક તો આપણે વિષયો બધા ની ચર્ચા કરો, બધા જ વિષયોની ચર્ચા થવી જોઈએ. ના એક મિટિંગમાં કાંઈ થઈ જાય એવું મારું માનવું નથી. એટલે આપણે એક પ્રક્રિયા નક્કી કરવી જોઈએ કે ભાઈ આવેલી એક આપણી પ્રક્રિયા, આવી પ્રક્રિયા આપણે ફોલો કરશું અને પછી એના પરિણામ સ્વરૂપ આપણે પરિવર્તનના જે કાંઈ નિર્ણયો થશે એને સ્વીકારીશું. એમાં દાખલા તરીકે કે ભાઈ જિલ્લા કક્ષાએ આવી મિટિંગો થવી જોઈએ અને દરેક જિલ્લો પોતાનો અભિપ્રાય આપે કે ના આપણે આ દિશામાં જવું છે. એમ લમસમ નાની મોટી બાબતો નક્કી થાય, એનું એક પ્રારૂપ આપણું બને. એ પ્રારૂપની આસપાસ બધા જિલ્લામાં એક વખત ચર્ચા થઈ જાય અને એનું સૌરાષ્ટ્રનું આખું કલેક્શન થઈ જાય અને પછી આપણી પાછી એક મુખ્ય લોકોની એક ટીમ બને જેમાં આ બધા ઘટકો પણ હાજર હોય અને એમાં એને આપણે સર્વાનુમતિની સ્વીકૃતિ આપીએ અને પછી આદેશના સ્વરૂપમાં આપણા સમાજની અંદર આ વાતો આપણે કરીશું. એમ કરીએ તો મને એમ લાગે છે કે પરિપક્વ નિર્ણયો આપણા થશે અને કશીક એમાં એડિશન ઓમિશન કરવાનું થતું હશે તો પણ આપણે કરી શકીશું. એક બાબત આમાં આપણે ખાસ કાળજી રાખીશું કે જિલ્લા કક્ષાના જે સંમેલનો થાય એમાં બહેનોની ભાગીદારી પાકા પાયાની નક્કી કરજો અને બહેનોના તરફથી પણ આમાં પોતાના અભિપ્રાયો અને સૂચનો આવે અને એને પણ આપણે આમે જ કરી અને બરાબર એને મઠારી અને કેવી રીતે કરી શકાય એ વિચારવા જેવો એક વિષય છે. એક બાબત મેં ધ્રોળ સંમેલનમાં કીધી હોય કે અમરેલીના સંમેલનમાં કીધી હોય, ત્યાં એક મને વિચાર આવ્યો તો અહીંયા આપની બધાની વચ્ચે પણ શેર કરું છું કે આપણે જે કાંઈ નક્કી કરીએ એને જેમ જિલ્લા કક્ષાએથી અનુમોદન લઈએ એમ આપણા પ્રત્યેક ગામમાં પણ ગ્રામ સભા થવી જોઈએ. પ્રત્યેક ગામમાં હવે મોટાભાગના ગામોમાં સમાજ છે તો એ ગામના સમાજોની મિટિંગ થાય, એની વચ્ચે આની ચર્ચા થાય અને ગામવાળા આપણને ઠરાવ કરીને આપે કે અમારું ગામ આ પ્રસ્તાવને અનુમોદન કરાવીએ છીએ. તો આપણી સંગઠનની ટીમો દ્વારા જે કંઈ કેચમેન્ટ એરિયા છે, માનો સિદ્ધસરનો કેચમેન્ટ એરિયા આખું સૌરાષ્ટ્ર છે તો એ બધામાં કરે
ગાંઠીલાનો કેચમેન્ટ એરિયા હોય એના ગામોમાં ત્યાંથી થાય, પણ બધા ગામોની અંદર આ વાત પહોંચાડો અને બધા ગામોનું અનુમોદન મેળવો. એ પ્રકારની પ્રક્રિયા ટાઈમ બાઉન્ડ કરો. આ પાછું એવું નહીં કે હમણાં આપણે શરૂ કરી અને 2 વર્ષ પછી કઈ આપણી ઓલી પ્રક્રિયા હાલે છે ક્યાં પહોંચી, એવું નહીં. એને આ વાવણી પહેલા આપણે આ વાવી દેવું છે એમ કરીને મોકલો. એટલે આગામી આ સિઝનમાં 1-2 મહિનામાં જે સામાજિક રીતે આપણી સંસ્થાના કાર્યકર્તાઓ છે એની ટીમ પાડીને ભાગ જ પાડી લે કે ભાઈ આપણે ગાંઠીલા નીચે કેટલા ગામો આપણે આવે તમારે સંજયભાઈ? 100 ગામ છે તો બરોબર, તમારે 100 ગામ છે, અમારે 52 ગામ છે. તો એ 100 ગામમાં ઠરાવ કરાવવાના, એની તમે ટીમ પાડી દો, 8-10 આગેવાનોને લગાડી દો, 10 ગામમાં રૂબરૂ જઈને પોતાની હાજરીમાં જ મિટિંગ કરીને ઠરાવ લઈને વી આવે. એને એવી રીતે બધા જિલ્લામાં આપણા આગેવાનોને આ પ્રકારની સૂચના આપવામાં આવે તો મને એમ લાગે છે કે વિષયને આપણે ખૂબ સારી રીતે અમલમાં આવે એવી, કારણ કે બધાને એમ થાય ને કે અમે નક્કી કર્યું છે. પહેલું એના મનમાં એમ આવ્યું છે કે આ ઉપરથી આવ્યું છે. એટલે સાધારણ રીતે નીચે એવી પ્રક્રિયા, હવે અમને તમે કોણ સમજાવવા વાળા, તમને ખબર પડે, અમને કઈ ખબર નહીં પડતી હોય. એવી જે માનસિકતા છે એમાંથી આપણે બધાને સાથે રાખી અને એક વિચાર વલોણું કરી અને એમાંથી જે નવનીત આવે એને સમાજ માટે પ્રસ્તુત કરવું જોઈએ, એવો એક મારો નમ્ર મત છે. એ દિશામાં આપણે આગળ વધીએ. મેં ધ્રોળમાં પ્રયોગ કર્યો હતો કે આ બધા આગેવાનોના વિચારો તો છે જ, આપ બધા વર્તમાન પત્રો કે સમાચારો કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ્યાં જુઓ છો ત્યાં તમને આ બધા સમાચારો સામા મળે છે. તો આપણને તમને બધાને એવું લાગે છે કે આ દિશામાં આપણે વિચારવું જોઈએ? એ બાબતમાં આપ બધાનો શું મત છે? વિચારવું જોઈએ? હજી આમ પારવા હાથ ઉભા થયા એટલે ઘણા મનમાં એવું છે કે લાગડ છે તો આપણે ચર્ચા કરીએ, નકર આપણે જે બોલાવીને બીજા કાર્યક્રમોની વાત કરીએ. એટલે વિચારવું જોઈએ એવું તો કન્ફર્મ છે ને આપ બધા માનો છો કે વિચારવું જોઈએ. તો હવે કેમ વિચારવું, શું વિચારવું, એને અંગે સમાજના આગેવાનો કે અન્ય જે આપણને અભિપ્રાયો મળે છે એ બધામાંથી મીન કાઢીને કેટલીક ચીજો તરફ આપણે આગળ વધીએ. આપણી કુળદેવીની ઉપાસના કરતી વખતે આપણી માગણી જુઓ તમે. રિધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, કુટુંબ સો પ્રીત દે, સજ્જન સો હિત દે. પણ નામાચરણમાં છેલ્લી લીટી જે છે ને એ ખૂબ અગત્યની છે. માતાજી પાસે આપણે માગણી શું કરી છે? જંગમાં જીત દે મા ભવાની. આ આપણી માગણી છે. આપણે એવી માગણી ન કરી શક્યા કે માં જંગ જ ન આવવો જોઈએ, અમે ઊભા હોય ત્યાં, એમ નો હાલે. તો માતાજી છે તો બધું કરવા સમર્થ છે, પણ એવી માગણી નથી કરી. આપણા વડીલોએ માગણી એવી કરી છે કે માં જંગમાં જીત દે મા ભવાની. જંગ તો અમે લડશું પણ જીત દેવાની જવાબદારી તારી છે. માં હંમેશા આપણને જીત આપે છે એવી આપણી શ્રદ્ધા છે. એટલે જંગ માટે આપણે તૈયાર થવું જોઈએ. જંગ માટે તૈયાર થતી વખતે આપણા મગજમાં વિચારો હોવો જોઈએ. ને મારે તો જેમણે આ ટાઇટલ બનાવ્યું હોય ને એને અભિનંદન આપવા છે, પરંપરા ને પરિવર્તન. પરંપરાનું સ્મરણ થવું જોઈએ આપણને કે આપણી પરંપરાઓ કઈ હતી. સામાન્ય રીતે તો ઘણી બધી વિષયો છે એ તો હવે ભૂતકાળ બની ગયો, પણ સ્મરણમાં રાખવા જેવી વાત અને જેના આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. અને એમાંય કોઈકના મગજમાં એમ આવતું હોય કે આ વિષયની પણ ચર્ચા થવી જોઈએ. તો આપણા કાર્યાલયમાં એ તમારું સૂચન પહોંચી જાય એવી વ્યવસ્થા તમે કરજો. ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાએ વોટ્સએપથી નહીં કરી શકે એમ છે, અને કાગળની ચિઠ્ઠી લખીને મોકલી શકે કે ભાઈ આ વિષય પણ આવવો જોઈએ. આ 3 વિષયો ઉપર અત્યારે આપણું ફોકસ આપણે કરવાની આવશ્યકતા છે. અને આ મસ્તું
એકાદ દિવસમાં કે એકાદ મિટિંગમાં તો પછી તમે 50 વિષય રાખો તો તેનું લિસ્ટ જ વંચાય, બીજું કંઈ ન થાય. એની ઉપર ચર્ચા કે ડિબેટ ન કરી શકાય, સમજૂતી પણ ના કરી શકાય. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ હતું. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી, 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા હતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. એવા ગઢિયાઓને હું મળેલો છું અને એનું વર્ણન સાંભળેલું કે બધા ઘોડિયામાં તેડીને ફેરા ફેરવી નાખતા અને પછી એના પોખણા કરતા. એ પછી પુખ્ત ના થાય 18-20 વર્ષના ત્યારે એના પોખણા થતા. આ આપણી પરંપરા હતી. પણ એ હવે તમે સમજો કે કંઈ એવું 12 વર્ષ વાળું આપણે વિચારીએ તો એનો કોઈ મતલબ નથી. એમાંથી સમયે સમયે ફેરફાર આપણા વડીલોએ જ કર્યો હોય છે. એ કાંઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા છે. માનો કે આપણી આ પ્રી વેડિંગ એ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. હવે આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતા કરતા શરૂ થઈ ગયું હોય. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું. એક્ઝેક્ટ મરણ સમયે અમે ઓછા હાજર હોઈએ એટલે અમે આપણે બેસવા જતા હોય, ખરેખરે જતા હોય, ખોટકે જતા હોય. પણ એક વખત હું ક્યાંક હાજર હતો ગામમાં, તે જઈ સીડ્યો. તે હજી કાઢવાના બાકી હતા. તે હું અહીંયા ફળિયામ જઈને બેઠો આપણી બધી સિસ્ટમ પ્રમાણે ફાળિયું લઈને. તો મને બોલાવ્યો કે અંદર પ્રદક્ષિણા ચાલે છે. તો હું ગયો તો ત્યાં બધા શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરતા હતા. મને એક શ્રીફળ આપ્યું, મેં પ્રદક્ષિણા કરીને મૂક્યું તો ત્યાં ઢગલો થયેલો શ્રીફળનો. 50-60 જણા એ પ્રદક્ષિણા કરી છે કુટુંબના લોકોએ. ને ત્યારે મને તો આશ્ચર્ય થયું. મેં કીધું અગાઉ તો આપણે આવું કંઈ કરતા નહોતા, આ ક્યારથી શરૂ થયું? તો એ કોઈને ખબર નહોતી. પણ ધીમે તપાસ કરી તો એક જણાએ કોઈ એ પકડાવી દીધેલું. તેદુનું હાલે તો હવે કોઈ ના નહોતું પડે શકતું. મેં તે ત્યાં બંધ કરાવ્યું. મેં કહ્યું ભાઈ આવું બધું ન હોય. સુખી હોય તો ભલે ચંદનના લાકડામાં તમ તારે એને અગ્નિદાહ આપો, પણ આમ રિવાજ તરીકે આવું ન દાખલ કરી દેવાય કે પૂછાય. પણ એ આપણે પૂછતા નથી ને કહેતાય નથી ને સીધા ચાલુ થઈ જાય છે. એ મોટામાં મોટી એક આપણી સમસ્યા છે. અને નાની ચીજો છે એમાં બદલાવ નથી કરી શકતા. હજી તમે જુઓ તો નન્નામીને ડાબી જમણીને આગળ પાછળનું એ જે સ્કીમ છે એમાં હજી કોઈ ફેરફાર નથી કરી શકતા, કારણ કે બીક લાગે. હા, અને પાછું મેલડીમાં એરે જોડાયેલું એટલે એ બધું એમને મજા લે છે. તો એ આ બધી બાબતો જે છે એ આવી રીતે એમ કરતા પરંપરાઓ એ સમાજના વ્યવહાર તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. તો એમાંની આપણી લગ્ન વ્યવસ્થાની જે પરંપરાઓ હતી એમાં મેઇન વિષય એ હતો કે આપણે 1 તારીખે લગ્ન કરવા માટેની આપણા સમાજની વ્યવસ્થા આપણા વડીલોએ વર્ષો પહેલા વિચારેલી હતી. આ વિચાર કેવો છે એ બાબતે મારે આપનો અભિપ્રાય જોઈશ. આ 1 તારીખ વાળો વિષય કેવો છે? 1 તારીખે લગ્ન થાય, હા, મોળા પડી ગયા. કોઈ સુધારા, મેં હમણાં રસ્તામાં હું કહેતો હતો કે સુધારા નામની વાત જ ન કરતા, કારણ કે સચનો સમય હાલે છે. એટલે ઈ આ ટાઈમ ટેબલ પ્રમાણે હાલે છે. એમને અમુક સુધારા, દાખલા તરીકે કોરોનામાં કેમ એક ગાડીમાં પરણી ગયા, કારણ કે ઓલા પોલીસ વાળા ગોતતા હતા. એટલે એક ગાડીમાં ઓહોના હારાના પરણી ગયા. બોલો,
કોઈએ એવું ન કીધું કે ભાઈ મારે તો આ બધું અમારે આટલો વ્યવહાર છે ના અંતેની બધું હપો મોટાઈ ગયું, પતી ગયું. એની એ સમયની અસર થઈ. એની એક બીજી અસર આવી છે, એ તમારા ધ્યાન ઉપર મૂકું. પહેલા આપણે ત્યાં ગામડામાં મરણ હરણ થતું ને તો કોઈ સમાચાર દેવાની કે કોઈ જાણ કરવાની કે કુટુંબની કે ઘરવાળાની કોઈ જવાબદારી જ નહોતી. જેના ઘરે મરણ થયું હોય એ આડોશ પાડોશ વાળા આખા ગામમાં કહી દે. અને એમાં જ્ઞાતિભેદ પણ ગામડામાં તો નહોતો. ગમે એનું મરણ થયું હોય ગમે તે સમાજનું તો એ આખું ગામ એમાં હાજર જ થઈ જાય, એમાં કોઈ પૂછતું જ નહીં. અને બધાને હાજર થાય જ એવો એક ભાવ રહેતો હતો. એમ ભાવથી લોકો આવતા હતા કે ફલાણા કાકા વી ગયા, ફલાણા દાદા વી ગયા, કે ફલાણા મા વી ગયા. અને કોઈ જુવાન જોધ મરણ થઈ ગયું હોય તો એ અભણ અજાણ્યા નાના નાના ગામડાની અંદર હોપો પડી જાય એમ કહેવામાં આવતું હતું. લોકો ફીલ કરતા હતા કે દુઃખ થયું છે એમ. એના પરિવારને દુઃખ થયું છે એવું નહીં, આખા ગામને દુઃખ થયું છે એવું લોકો ફીલ કરતા હતા. અને એમાંથી કેવા રિવાજો આવેલા છે તો જેને ઘેરે મરણ થયું હોય ત્યાં કાણે મોકાણે આવતા. હવે ત્યારે તો બેસણાની સિસ્ટમ આપણે ત્યાં નહોતી, પરંપરાની વાત છે. આપણે ત્યાં બધા કાણે આવતા ગામડાઓમાંથી ગાડાઓમાં હાલીને બસોમાં, જેમ જેમ એ સમયગાળા પ્રમાણે બધું બદલતું ગયું. પણ એ મહેમાન જેટલા આવતા એ બધા મહેમાનોને ચા પાવાની જવાબદારી કુટુંબીજનોની અને ગ્રામજનોની રહેતી હતી, ઘરધણીની નહોતી રહેતી. એ ઘટનાનો હું સાક્ષી છું. અને લોકો બેઠા હોય ને મહેમાનોને ઉઠાડે, થોડીક વાર વાતચીત કરી લે, ખરેખરો કરી લે એટલે તરત એક જણો ઊભો થાય, ઉઠો મહેમાન, હાલો આપણે ચા પાણી પીવા. એની ગામમાં ચા પાણી પીધા વગરનો એક પણ મહેમાન જતો નહીં. વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે એક પણ મહેમાન એને ઘેરે આવ્યો હોય એ ચા પાણી પીધા વગર જાતો નહીં. ઘરધણીની જવાબદારી જ નહોતી. કેવી સુંદર સુંદર વ્યવસ્થાઓ આપણા વડીલો વિચારીને ગયા. વિરાસતની દૃષ્ટિએ યાદ કરાવું છું, જેને ઘેરે મરણ થયું 11:30 12 વાગે એમની અગ્નિ સંસ્કાર પૂરા થાય તો એ 11:30 12 પહેલા 2 કલાકથી તેની બધી વ્યવસ્થા રોકકળ હાલતું હોય તો એને ઘેરે જમવાનું શું થાય? તો આજે પણ એને ઘેરે પરિવારના નજીકના લોકો રોટલા, ખીચડી, શાક, સબ્જી લઈને એને ઘેરે આવે અને હારે બેહીને એને જમાડે. હારે બેહીને જમાડે, મારે બાકી છે એટલે હાલો થોડું થોડું ખાઈ લઈએ. તો દુઃખમાં હોય, એનું મન જ ન હોય ખાવાનું. એટલે કાં તો ત્યાં હારે બેહીને જમાડે અથવા તો જેના પરિવારમાં મરણ થયું હોય એને ત્યાંથી બોલાવી જાય ને પોતાની ઘેરે જમાડે. આ રિવાજો આજે ગામડાઓમાં ચાલુ છે, આ પરંપરા.